હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું રાતની વધેલી રોટલીમાંથી પકોડા, રોટલીના પકોડા। જો તમે એકવાર ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે। તો ચલો બનાવીએ। પકોડા બનાવવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે અને હવે આપણે બનાવીશું એનું ગાળ તૈયાર। તો અહીંયા મેં ચણાનો લોટ લઈ લીધો છે, થોડા ધાણા, પાણી અને મરચાં અને લસણની પેસ્ટ અને રોટલીને આવી રીતે 4 કટકા કરી લીધા છે। પકોડા માટે આપણે ગાળ તૈયાર કરીશું। એમાં પહેલાં આપણે લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું। મીઠું મેં આમાં જ એડ કરી દીધું છે। થોડા ધાણા નાખી દઈશું। બીજું કશું જ આમાં નાખવાનું નથી। ગાળ વધારે જાડો કે વધારે પાતળો રાખવાનો નથી। જોઈ શકો છો તૈયાર થઈ ગયો છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે બનાવશું પકોડા। ગેસને ધીમો કરી દઈશું। હવે આપણા પકોડા તળાઈને તૈયાર થઈ ગયા છે તો એને કાઢી લઈશું। એવી જ રીતે બીજા બધા પકોડા તળી લઈશું। તો તૈયાર છે આપણા સાંજની વધેલી રોટલીમાંથી બનેલા પકોડા।
જોઈ શકો છો. ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તમે પણ બનાવો. થેન્ક યુ.